विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે પ્રકરણ 9 ની આપણે શરૂઆત કરી છે। તો લાસ્ટ આપણે ઘડિયાળ પરિયોજના વિશે આપણે જોઈ ગયા। આપણે બે પરિયોજનાઓ આપણે બાકી હતી। તો પાંચમી પરિયોજના આપણે જોઈએ તો ગીધ પરિયોજના। તો આજે ગીધ એ પક્ષી આપણા ભારત દેશની અંદર લુપ્ત થતું પક્ષી છે। એમની સંખ્યાની અંદર દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે। એક સમય એવું હતું કે આપણે આકાશમાં નજર નાખીએ તો ગીધ આપણને જોવા મળતું હતું। ગીધને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવતું, કારણ કે એ જુદા જુદા પક્ષીઓનું માંસ ખાતું હતું અને કોઈ પ્રાણી મૃત્યુ પામ્યું હોય તો એનું પણ માંસ ખાઈ જતું। એટલા માટે એને સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવતું, જેના કારણે ગંદકી નહોતી થતી। તો આ ગીધ પરિયોજના વિશે આપણે જોવાનું છે। તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે। તે મૃત ઢોરનું માંસ ખાય છે। તો મેં તમને હમણાં જ કહ્યું કે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર કહ્યું છે, જે ઢોર જે પ્રાણી મૃત્યુ પામે એનું માંસ ખાઈ જતો હતો। ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ જોવા મળે છે। તો ભારત દેશની અંદર જે ગીધ જે છે એની અલગ અલગ પ્રકારની 9 પ્રજાતિ આપણા ભારત દેશમાં જોવા મળી રહી છે। એટલે કે 9 પ્રજાતિઓ ભારત દેશમાં ગીધની છે। પણ થયું એવું કે જે ગીધની સંખ્યામાં ઘટાડો થવાને કારણે 2004થી આ યોજના શરૂ કરવામાં આવી છે। ખાલી જગ્યામાં આપણે યાદ રાખવાનું છે કે ગીધ પરિયોજનાની શરૂઆત 2004થી કરવામાં આવી રહી છે। તો જે રીતે ગીધની સંખ્યાની અંદર અચાનક ઘટાડો થવા લાગ્યો, લુપ્ત થવાની આરે આવી ગયું, એટલા માટે એમની સંખ્યાની અંદર વધારો થાય એટલા માટે સરકારે 2004થી ગીધ પરિયોજનાની શરૂઆત કરી છે। ગીધની સંખ્યા ઘટવા પાછળનું કારણ એ છે કે જે પાલતુ પ્રાણીઓની અંદર ડાયક્લોફેન્સ દવાનો ઉપયોગ કરવામાં આવતો એમની સારવાર માટે, અને એ પાલતુ પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે અને એમનું માંસ જ્યારે ગીધ ખાવા લાગ્યા ત્યારે એ ગીધ મૃત્યુ પામવા લાગ્યા। અત્યારે સરકારે ડાયક્લોફેન્સ નામની જે દવા જે છે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। પણ શરૂઆતની અંદર પાલતુ પ્રાણીઓની સારવારમાં આ ડાયક્લોફેન્સ દવાનો ઉપયોગ વધુ થતો હતો, અને એ પ્રાણી જ્યારે મૃત્યુ પામે અને એ જ પ્રાણીનું માંસ જ્યારે ગીધ ખાય ત્યારે ગીધ મૃત્યુ પામતા હતા। એના કારણે આ એકાએક સંખ્યા ઘટી હોવાનું એક તારણ છે। અત્યારે દવા ઉપર પ્રતિબંધ મૂકી દીધું છે, પણ ધીરે ધીરે જે ગીધની સંખ્યામાં ઘટાડો થયો અને એટલા માટે સરકારે 2004થી આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે। ત્યાર પછી છઠ્ઠી પરિયોજના આપણે જોઈએ, હિમદીપડા પરિયોજના। આજે જે પર્વતીય વિસ્તારોની અંદર, ખાસ કરીને હિમાલયની અંદર જે બરફીય પ્રદેશોમાં જે દીપડા રહે છે એને હિમદીપડા તરીકે ઓળખવામાં આવે છે। જે દીપડાની એક પ્રજાતિ જ માનવામાં આવી રહી છે, જે આપણને હિમાલયમાં જ આપણને જોવા મળી રહી છે। પણ આ હિમદીપડાનું સંરક્ષણ થાય, એમની સંખ્યામાં વધારો થાય એ માટે આ હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ હિમદીપડાની અંદર આપણને કઈ કઈ બાબતો આપણને જોવા મળી રહી છે એના વિશે આપણે જોઈએ। તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ બરફમાં આ પ્રજાતિ રહે છે। તો હિમાલયની અંદર 3000 મીટરની ઊંચાઈએ જે બરફીય જે પ્રદેશ જે છે એ બરફીય પ્રદેશની અંદર આ પ્રજાતિ રહે છે। તો જે 3000 મીટરની ઊંચાઈએ હિમાલયમાં આ હિમદીપડા રહેતા આપણને જોવા મળી રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે માટે 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી। તો ત્યાં આગળ વસતા જે સ્થાનિક જે લોકો છે, ધ્યાન આપજો, ત્યાં આગળ વસતા જે સ્થાનિક જે લોકો છે એ લોકોની અંદર હિમદીપડા વિશેની જાણકારી વધે। આ હિમદીપડો પ્રાણી કયું છે, એ શા માટે જરૂરી છે, શા માટે એનું સંરક્ષણ કરવું જોઈએ, આ માટે જાગૃતતા આવે એ માટે ઈસવીસન 2000માં આ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી। કારણ કે હિમદીપડાનો ત્યાં આગળ શિકાર થવા લાગ્યો, એનું જે ચામડું જે છે ચામડું મેળવવા માટે, અને એટલા માટે એની સંખ્યામાં ઘટાડો થતો હતો। એટલા માટે લોકોની અંદર જાગૃતતા આવે
અને આ હિમ દીપડાનું સંરક્ષણ થાય એ જ માટે સરકારે કઈ સાલમાં યાદ રાખવાનું છે, 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. એક કારણ પણ એક ગુણમાં પૂછાઈ શકે છે કે હિમ દીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી હતી. તો ત્યાંના સ્થાનિક લોકોમાં હિમ દીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ એટલે કે તેના રક્ષણ માટે અને જાગૃતિ માટે ઈસવીસન 2000ની સાલમાં આ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આગળ આપણે જોઈએ, આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. તો હંગુલ એ હરણની પ્રજાતિ છે. તો જે કાશ્મીરની અંદર હરણના સંરક્ષણ માટે ત્યાં આગળ હંગુલ પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તો કાશ્મીરી હંગુલ પરિયોજના જે હરણ માટેના સંરક્ષણ માટેની યોજના છે, જેને આપણે હંગુલ પરિયોજના કહીએ છીએ. ત્યાં આગળ હિમાલયના ઠંડા પ્રદેશોમાં વસતા જે લાલ પાંડા જે છે એના સંરક્ષણ માટે લાલ પાંડા પરિયોજના પર શરૂઆત કરવામાં આવી છે. કારણ કે આપણા દેશ માટે દરેક પ્રાણીઓ મહત્ત્વના છે. કોઈ પણ પ્રાણી લુપ્ત ન થાય અથવા તો એમની સંખ્યામાં એકાએક ઘટાડો ન થાય એટલા માટે સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર કે જ્યાં આવા પ્રકારના પ્રાણીઓ વસતા હોય ત્યાં પરિયોજના શરૂ કરી દેવામાં આવેલી છે કે જેથી કરીને પ્રાણીનું સંરક્ષણ થાય અને સંરક્ષણની સાથે સાથે આવા પ્રકારના પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થાય. તો કાશ્મીરી હંગુલ પરિયોજના અને લાલ પાંડા પરિયોજના, એ સિવાય મણિપુરમાં હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. આપણા ભારત દેશની અંદર જે મણિપુર રાજ્ય જે છે તેના જંગલોની અંદર આપણને હરણની પ્રજાતિ જોવા મળી રહી છે. હરણની ઘણી બધી પ્રજાતિ છે. તો આ હરણની પ્રજાતિના સંરક્ષણ માટે મણિપુર થામિલ પરિયોજના શરૂ કરવામાં આવી છે. યાદ રાખજો, મણિપુર થામિલ પરિયોજના શરૂ કરવામાં આવી છે, જેનો મહત્ત્વનો ઉદ્દેશ્ય કયો હતો, જે હરણ જે છે હરણનું સંરક્ષણ કરવું. એ સિવાય ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. તો આપણા ભારત દેશની બે નદીઓ જે સૌથી મહત્ત્વની છે, ગંગા અને બ્રહ્મપુત્ર. આ નદીઓમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન એક માછલી છે, એમના સંરક્ષણ માટે આ ગંગા ડોલ્ફિન પરિયોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને એમનું સંરક્ષણ થાય અને એમની સંખ્યા પણ જળવાઈ રહે. ગંગા અને બ્રહ્મપુત્ર એવી નદીઓ છે જે 12 માસ વહેતી નદીઓ છે. એના કારણે આ નદીઓની અંદર જે પાણીમાં જે સજીવો વસતા હોય છે, જેમાં ખાસ કરીને ડોલ્ફિન જોવા મળતી હોય છે કેટલાક પ્રદેશોમાં, અને એમના સંરક્ષણ માટે આ ગંગા ડોલ્ફિન પરિયોજના શરૂ કરવામાં આવેલી છે. પણ હિમ દીપડા પરિયોજનાની અંદર આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે હિમ દીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી, બાકી બીજું કંઈ પૂછાતું નથી. પણ ખાલી જગ્યામાં એવું પણ પૂછાય કે મણિપુરમાં હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના શરૂ કરવામાં આવી છે, થામિલ પરિયોજના. કઈ યોજના છે, મણિપુર થામિલ પરિયોજના. આ બાબત આપણે યાદ રાખવાની છે. તો આટલી બધી પરિયોજનાઓ જુદા જુદા પ્રાણીઓના સંરક્ષણ માટે, એમની સંખ્યામાં વધારો કરવા માટે, લુપ્ત થતું વન્યજીવન અટકાવવા માટે સરકાર દ્વારા આ પરિયોજનાઓ શરૂ કરીને વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રકારના પ્રયાસો કરેલા છે. આગળના મુદ્દા તરફ આપણે આગળ વધીએ. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. આ મુદ્દા વિશે આપણે ધોરણ 9માં પણ આપણે ભણી ગયા છીએ, પણ આ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આ ત્રણમાંથી કોઈ પણ એક બોર્ડની પરીક્ષાની અંદર 100% આવશે ને આવશે. કાં તો અભયારણ્ય પૂછાશે, કાં તો રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાશે, અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આજે આપણે જોઈએ તો આજે ઘણા બધા પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો, અથવા તો ઘણા બધા જે પ્રાણીઓ હતા એ શું થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે. અને એટલા માટે આવા પ્રકારના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનું સંરક્ષણ થાય, એમની સંખ્યામાં વધારો થાય, એટલા માટે આજે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે, જેમાં વન્યજીવોનું સંરક્ષણ કરવું એ જ સૌથી મહત્ત્વનો ઉદ્દેશ્ય રહેલો છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી, અભયારણ્ય. 3 મોસ્ટ આઈએમપી છે તેના વિદ્યાર્થી મિત્રો.
ત્રણે ત્રણનો ઉદ્દેશ્ય તો એક જ છે, છતાં પણ ત્રણની અંદર કેટલાક તફાવતો રહેલા છે, બરાબર છે. તો પહેલું આપણે જોઈએ અભયારણ્ય. અભયારણ્ય કોના કહેવાય? તો જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે અભયારણ્યની રચના કરવામાં આવી છે. તો મેં તમને હમણાં જ કીધું કે જે પ્રાણીઓના માથે વિનાશનું જોખમ હોય અથવા આવા વન્યજીવોના સંરક્ષણ માટે સંવર્ધન માટે અભયારણ્યની રચના કરવામાં આવી છે. પણ કયા પ્રાણીઓ? જેના માથે વિનાશનું જોખમ હોય, એટલે કે જેમના માથે સંકટ હોય, એમની સંખ્યા ઘટી રહી હોય અથવા તો ભવિષ્યની અંદર લુપ્ત થઈ રહ્યા હોય એવી જગ્યાએ અભયારણ્ય બનાવવામાં આવે છે. તો અભયારણ્ય બનાવવાનો ઉદ્દેશ એ છે કે જેમના માથે વિનાશનું જોખમ હોય, એટલે કે જેમની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો હોય એવા વન્યજીવો, એમના સંરક્ષણ અને સંવર્ધન માટે અભયારણ્યની રચના કરવામાં આવી છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. ધ્યાન આપો. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. આમાં શું કહ્યું છે? કોઈ એક વિશેષ પ્રજાતિ, કોઈ એક વિશેષ પ્રજાતિ. દાખલા તરીકે આપણા ગીરના જંગલોની અંદર તો ઘણા બધા પ્રાણીઓ છે, પણ કોના માટે સંકટ છે? તો સિંહના માથે, કારણ કે સિંહની સંખ્યા ઘટી રહી છે. તો આ સિંહના સંરક્ષણ માટે ગીર અભયારણ્ય બનાવવામાં આવે છે. તો કોઈપણ એક જ પ્રજાતિના સંરક્ષણ માટે, એટલે કે કોઈપણ એક જ પ્રાણીના, એટલે કે કોઈપણ એક જ જાતિના પ્રાણીના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય બનાવે છે. એમાં બધા પ્રાણીઓ આવરી લેવામાં આવતા નથી. જે પ્રાણીના માથે સંકટ હોય, જેની સંખ્યા ઘટી રહી હોય, એ જ પ્રાણીના રક્ષણ માટે ત્યાં અભયારણ્ય બનાવવામાં આવે છે. એટલા માટે કહી શકીએ છીએ કે કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરે છે, એટલે કે કોઈ પણ એક જ પ્રજાતિ માટે. બીજું, તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. તો જે જગ્યાએ અભયારણ્ય હોય ત્યાં આગળ ચોક્કસ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિ કરી શકાય છે. એટલે કે જંગલોની અંદર કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ કરવી હોય તો કરી શકાય છે. પણ એના જે નીતિ નિયમો હોય છે, નીતિ નિયમો આપણે શું કરવા પડે? પાળવા પડે, અને એના આધારે આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ. ત્યાં આગળ આપણે હરવા ફરવા જવું હોય તો હરવા ફરવા માટે આપણે જઈ શકીએ છીએ. પશુઓનું ચારણ કરવું હોય તો કરાવી શકાય છે. આવા પ્રકારની પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ અભયારણ્યમાં, પણ ચોક્કસ મર્યાદામાં રહીને. જે નીતિ નિયમો સરકારે કહેલા છે, નીતિ નિયમોનું પાલન કરવું પડે છે, અને એના આધારે આપણે જંગલમાં જે પ્રવૃત્તિ કરવી હોય આપણે કરી શકીએ છીએ. આગળ, સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. તો જે સત્તાધિકારીઓ છે, એટલે કે ત્યાંના જે અધિકારીઓ છે, એમની પાસેથી મંજૂરી લઈને આપણે જે પાલતુ જે પ્રાણીઓ જે છે એનું ચારણ કરાવી શકાય છે. એટલે કે આવા પ્રાણીઓને ત્યાં આગળ ચારણ કરવા માટે લઈ જઈ શકાય છે. તો ઘણી જગ્યાએ પાલતુ પ્રાણી હોય, ગીટા બકરા હોય, ગાય ભેંસ હોય, તો જંગલોની અંદર એમનું ચારણ કરાવવા જવું હોય તો ત્યાં આગળ રહેલા જે અધિકારીઓ હોય છે, અધિકારીઓની પરવાનગી લેવી પડે છે. તો સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં જે પાલતુ જે પ્રાણીઓ છે એમનું ચારણ કરાવી શકાય છે, એટલે કે પાલતુ પશુઓને ચારી શકાય છે. આગળ આપણે જોઈએ તો આજે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ જાણીતા અભયારણ્ય છે. તો આજે પેરિયાર, ચંદ્રપ્રભા, એતુનાગરમ જાણીતા અભયારણ્યો આવેલા છે. તો આની અંદર આપણે મહત્ત્વના પોઈન્ટો આપણે યાદ રાખવાના થાય છે કે અભયારણ્ય ક્યાં બનાવવામાં આવે? તો જેના માથે વિનાશનું જોખમ હોય, આવા વન્યજીવોના સંરક્ષણને સંવર્ધન માટે અભયારણ્યની રચના થાય છે. આ પહેલો મુદ્દો યાદ રાખવાનો. બીજું કે કોઈ પણ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની રચના કરી શકે છે. અને ત્રીજો મુદ્દો શું યાદ રાખવાનો છે કે અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં રહીને માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. અને લાસ્ટ મુદ્દો યાદ રાખવાનો કે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને, એટલે કે સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. એટલે કે ત્યાંના અધિકારીઓ પાસેથી મંજૂરી મેળવીને જે પાલતુ જે પ્રાણીઓ છે એનું ચારણ કરાવી શકાય છે. આ લાસ્ટ મુદ્દો આપણે યાદ ન રાખીએ તો પણ ચાલે. આગળ આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાન. આ પણ મોસ્ટ આઈએમપી છે. તો હવે રાષ્ટ્રીય ઉદ્યાન
તો એના વિશે આપણે જોઈએ તો અભયારણ્યની જે વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, ધ્યાન આપો, આજે અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર કયું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. એટલે કે અભયારણ્ય કરતાં પણ વધારે સુરક્ષિત કોઈ ક્ષેત્ર હોય તો કયું છે? રાષ્ટ્રીય ઉદ્યાન. જે અભયારણ્ય કરતાં પણ વધારે સુરક્ષિત છે. કેમ? તો આપણે જોઈએ તો તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવિષ્ટ હોય છે. ધ્યાન આપો, તો અહીંયા આગળ એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ કરી શકાય છે. એટલે કે આમાં કોઈ એક જ પ્રાણીનું સંરક્ષણ કરવામાં આવે એવું હોતું નથી. જંગલની અંદર જેટલા પ્રાણીઓ રહેતા હોય દરેક પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે, જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છીએ. અભયારણ્યમાં કેવું હતું? ફક્ત એક જ પ્રાણીનું સંરક્ષણ કરવામાં આવતું, એક જ વિશેષ પ્રજાતિનું સંરક્ષણ. જ્યારે અહીંયા એવું નથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું કહેવામાં આવ્યું છે કે એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે કે એકથી વધારે પશુઓનું, વન્યજીવોનું સંરક્ષણ થાય છે. નીચેનો મુદ્દો એના લગતો જ છે. આપણે જોઈએ તો જે પાલતુ જે પશુઓ જે છે એમને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. એટલે કે જે રાષ્ટ્રીય જે ઉદ્યાન જે છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પ્રાણીઓનું ચરાણ કરાવી શકાતું નથી, સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આપણે જોઈ ગયા કે અભયારણ્યમાં પાલતુ પ્રાણીનું ચરાણ કરાવી શકાતું હતું, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પ્રાણીઓનું ચરાણ કરાવી શકાતું નથી, એના ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આગળ, અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તો રાષ્ટ્રીય ઉદ્યાન એવું છે કે અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ ઉપર કેન્દ્રિત હોતું નથી. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર દરેક પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે. જેટલા પ્રાણીઓ જંગલમાં રહેતા હોય એવા દરેક પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. પછી સિંહ હોય, વાઘ હોય, હરણ હોય કે જેટલા પ્રાણીઓ રહેતા હોય. જ્યારે અભયારણ્યમાં કેવું હતું? તો સિંહનું સંરક્ષણ કરવામાં આવે. વાઘ માટેનું અભયારણ્ય હોય તો વાઘનું જ સંરક્ષણ થાય. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવું નથી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ એક જ પ્રાણીનું સંરક્ષણ કરવામાં આવતું નથી. ત્યાં વસવાટ કરતા દરેક પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. એટલે આ બાબત આપણે યાદ રાખવાની છે કે અભયારણ્યની અંદર, ધ્યાન આપો, અભયારણ્યની અંદર કોઈ એક જ પ્રાણીનું સંરક્ષણ કરવામાં આવે એવું હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. ધ્યાન આપો, તો આ જે અભયારણ્યની જે સ્થાપના જે છે એ સ્થાપના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલનથી થાય. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાથે મળીને આ રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવે છે. તો આપણે જોઈ ગયા પરીક્ષાની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન પણ મોસ્ટ આઈએમપી છે. પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલોક તફાવત છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે જોઈ ગયા કે એક તો અભયારણ્યની તુલનામાં વધારે સુરક્ષિત છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. પાલતુ પશુઓના ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે કે પાલતુ પ્રાણીઓનું ચરાણ કરાવી શકાતું નથી, સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. બીજું, અભયારણ્યની જેમ કોઈ એક જ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. એટલે કે કોઈ એક જ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય. એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કરે છે. આજે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે જેવા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. બરાબર છે. તો ધ્યાન આપજો. તો અભયારણ્ય કરતાં વધારે સુરક્ષિત છે. એમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્રનો સમાવેશ થાય છે. પાલતુ પશુઓના ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. એટલે કે જંગલમાં વસતા દરેક પ્રાણીઓનું સંરક્ષણ થાય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે. અને આજે કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે જેવા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. હવે ત્રીજું આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન જોઈ ગયા બાદ ત્રીજું આપણે જોઈએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આપણે જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર થાય છે. આ એક ખાલી જગ્યામાં પણ આવે છે એક ગુણમાં.
તો યાદ રાખજો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કોના આધારે થાય છે? તો આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસાર જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના થાય છે. તો જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવેલા છે કે આ નીતિ નિયમોના આધારે જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવું, અને એ નીતિ નિયમોના આધારે ભારત દેશની અંદરે પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યા છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રનો હેતુ શું રહેલો છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર તો પ્રાકૃતિક એટલે કે કુદરતી ચીજવસ્તુ અને સાથે સાથે સાંસ્કૃતિક વિવિધતાનું પણ સંરક્ષણ કરવાનો હેતુ આજે જૈવ આરક્ષિત ક્ષેત્ર ધરાવે છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં એવું નહીં કે ફક્ત વન્યજીવોનું સંરક્ષણ કરવું, પ્રાકૃતિક ચીજવસ્તુઓનું સંરક્ષણ કરવું, એવું નહીં, સાથે સાથે સાંસ્કૃતિક વિવિધતાનું પણ સંરક્ષણ કરવાનો ઉદ્દેશ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રનો રહેલો છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. આગળ આપણે જોઈએ તો તે ક્ષેત્રોમાં થતી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. તો આપણે જોઈ ગયા કે તમે જો જૈવ આરક્ષિત ક્ષેત્ર એવું છે કે આ ક્ષેત્રમાં આવતી દરેક વનસ્પતિ, જેટલી વનસ્પતિ ઉગે છે, તમામ પ્રકારની જીવજંતુઓ, ત્યાં આગળ રહેલી જીવજંતુઓ, ત્યાં આગળ રહેલી જમીન, ત્યાં વસતા લોકો, માનવો એટલે કે માનવ સમુદાયો, એનું જે જીવનશૈલી છે આ બધાનું સંરક્ષણ કરાય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરે છે. કારણ કે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં આવતી દરેક પ્રકારની વનસ્પતિઓ, ત્યાં આગળ રહેલા જીવજંતુઓ, ત્યાંની રહેલી જમીન, ત્યાં વસવાટ કરતા માનવ સમુદાયોની જીવનશૈલી, એની રહેણી કહેણી, આ દરેક બાબતોનું સંરક્ષણ જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં કરવામાં આવે છે. અગાઉ આપણે જોઈ ગયા કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન બે એવી સ્થિતિ છે કે જ્યાં ફક્ત પ્રાણીઓનું જ સંરક્ષણ થાય, અને જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કેવું છે કે ત્યાં આગળ રહેલી વનસ્પતિનું સંરક્ષણ થાય, જીવજંતુઓનું સંરક્ષણ થાય, જમીનનું સંરક્ષણ થાય, ત્યાં આગળ વસવાટ કરતા જે માનવ સમુદાયો જે છે એની જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે. જીવનશૈલીનું પણ સંરક્ષણ થાય છે. આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. આ દરેક બાબતોનું સંરક્ષણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. તો અહીંયા આગળ જે જૈવ વિવિધતા જે છે, જે વિવિધતાઓ જે છે એનું સંશોધન કરવામાં આવી રહ્યું છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જે જૈવ વિવિધતાઓ જે છે, આપણે ઘણી બધી વિવિધતાઓ, કારણ કે કેટલા બધાનું સંરક્ષણ થાય છે, વનસ્પતિ છે, જીવજંતુઓ, જમીન, માનવ સમુદાયોની જીવનશૈલી, આ જૈવ વિવિધતા છે, આનું સંશોધન ત્યાં કરાય છે, નવું સંશોધન કરાય છે. અને પ્રશિક્ષણ એટલે કે એમના વિશે શિક્ષણ આપવાનું કામ પણ આ જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં કરવામાં આવે છે. અને એટલા માટે આપણે લખી શકીએ છીએ કે અહીં જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાઈ છે. તો પ્રશિક્ષણ માટેની, યાદ રાખજો ખાસ, પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાઈ છે, એટલે કે પ્રશિક્ષણ જ્ઞાન પણ આપવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્રના તમામ વિસ્તારોની અંદર તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર કોઈપણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ થઈ શકતી નથી. નહીં તો આપણે ત્યાં આગળ પ્રાણીઓનું ચરાણ કરાવી શકતા, નહીં તો ત્યાં આગળ વૃક્ષો કાપી શકતા, કે નહીં તો ત્યાં આપણે હરવા ફરવા પણ જઈ શકતા નથી. તો ધ્યાન આપજો અહીંયા ખાસ. તો અહીંયા આગળ ધ્યાન આપજો, અહીંયા આગળ સંપૂર્ણપણે માનવ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ છે. કોઈ પણ પ્રકારની ગતિવિધિ હોય, દરેક બાબતો પર શું છે? પ્રતિબંધ છે. બીજું, આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે.
તો જૈવ આરક્ષિત ક્ષેત્રનું માપદંડ જે આપણે જોઈએ તો એનાની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટું હોય છે. યાદ રાખજો, આ ક્ષેત્ર સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો વિસ્તાર હોય છે. ધ્યાન રાખજો ખાસ, 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો આ વિસ્તાર હોય છે. 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર હોય છે. હવે 5000 ચોરસ કિલોમીટર એટલે શું થયું, કેવડો મોટો હશે. આજે ભારતની અંદર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ધ્યાન રાખજો, તો આજે નીલગિરી છે, મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. તો ગુજરાતની અંદર જે કચ્છનું જે રણ છે એને વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આના સંરક્ષણ એટલે કે આના રક્ષણ માટે 2008ની અંદર આ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. તો આપણે જોઈ ગયા કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એવું છે કે જે આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર બનાવવામાં આવ્યું છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ થાય છે, એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ થાય છે. આ ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ હોય, જીવજંતુ હોય, જમીનો હોય કે માનવ સમુદાયની જીવનશૈલી હોય, દરેકનું સંરક્ષણ થાય છે. અહીં જૈવ વિવિધતા બાબતે સંશોધન પણ થાય છે. ધ્યાન આપજો, જૈવ વિવિધતા બાબતનું અહીંયા આગળ સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછી આ ક્ષેત્ર સરેરાશ 5000 ચોરસ કિલોમીટરથી પણ કેવું હોય છે, મોટો હોય છે. ભારત દેશની અંદર નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતમાં કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને એના સંરક્ષણ માટે કઈ સાલમાં 2008ની સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું હતું. બીજું, જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણપણે શું હોય છે, પ્રતિબંધ હોય છે. તો આ હતું આપણું જૈવ આરક્ષિત ક્ષેત્ર, યાદ રાખવાનું જ છે. તો આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે બને છે. બીજો મુદ્દો, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરે. ત્રીજો મુદ્દો, તો આ ક્ષેત્રમાં વનસ્પતિ, જીવજંતુઓ, જમીનો અને માનવ સમુદાયની જીવનશૈલીનું સંરક્ષણ થાય છે. અહીં જૈવ વિવિધતા બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની પણ વ્યવસ્થા હોય છે. બીજું, આ પ્રકારના ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે, એટલે કે કોઈપણ માનવની પ્રવૃત્તિ કરી શકાતી નથી. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે, એટલે કે આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી પણ કેવો હોય છે, મોટો હોય છે. આજે ભારતની અંદર નીલગિરી છે, મન્નારની ખાડી છે, સુંદરવન છે, ગ્રેટ નિકોબાર છે, પંચમઢી છે, એ સિવાય ગુજરાતના કચ્છનો રણ વિસ્તાર એ પણ જૈવ આરક્ષિત ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. તો આજે આપણે જોઈ ગયા કે જુદા જુદા વન્યજીવોના સંરક્ષણ માટે આ બધા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આમ વિકાસની પ્રક્રિયા ખાલી સમજવા માટેનું છે કે આમ વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારી અસરોની જાણકારી પણ હોવી જોઈએ. તમે જો, આજે વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. આપણા વિકાસ માટે આપણે ઉદ્યોગ ધંધા વિકસાવી શકીએ છીએ, પણ સાથે સાથે એની જીવસૃષ્ટિ ઉપર કેવા પ્રકારની અસર પડે છે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. આપણે કદાચ એવો પ્રયત્ન ન કરવો જોઈએ કે આપણા કાર્યના કારણે સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન થાય. અને એટલા માટે કોઈ પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહારની શૃંખલામાં અસર પડે છે. ધ્યાન આપજો, આ વન્યજીવોનું સંરક્ષણ શા માટે કરવું પડે, આટલો બધો ખર્ચ સરકાર શા માટે કરે છે? તો એના પાછળનું કારણ એ છે કે કોઈ પ્રજાતિ જ્યારે સંપૂર્ણપણે નષ્ટ થાય, ધ્યાન આપજો, કોઈ પ્રજાતિ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે અથવા તો સંકટમાં આવે ત્યારે
તેના આહારની શૃંખલામાં અસર પડે છે, કારણ કે દરેક પ્રાણી બીજા પ્રાણી ઉપર શું હોય છે, નિર્ભર હોય છે. એટલા માટે દરેક પ્રાણીઓની સંખ્યા જળવાયેલી હોવી જરૂરી છે. પછી તૃણાહારી પ્રાણીઓ હોય કે માંસાહારી પ્રાણીઓ, દરેક એકબીજા ઉપર શું હોય છે, નિર્ભર હોય છે.